સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગર જિલ્લામાં બગદાણા ગામના કોળી સમાજના આગેવાન પર થયેલા હુમલાને લઈને તળાજા શહેરમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। થોડા દિવસો પહેલા આ પ્રતિક્ષિત ઘટનામાં કોળી સમાજના આગેવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેનો શહેરમાં ભારે પ્રતિસાદ જોવા મળ્યો છે। આજે તળાજા શહેરમાં કોળી જાતિના લોકો એકઠા થઈ તેમજ રેલીનું આયોજન કરી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ દરમિયાન તળાજા પોલીસ દ્વારા સખત બંદોબસ્ત ગોઠવી પણ દેવામાં આવ્યો હતો, જે બગદાણા ગામના હુમલાને લઈને રેલી યોજવામાં આવી હતી, જેમાં કોઈના આગેવાન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તળાજામાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જે તળાજા શહેરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કોળી સમાજના લોકો દ્વારા મામલતદાર પહોંચ્યા હતા અને પોલીસ સખત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। કોળી સમાજના યુવા પ્રમુખ તળાજા તાલુકા આજે તળાજા ખાતે સમસ્ત કોળી સમાજ અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા જે નવનીતભાઈ સાથે બગદાણાની અંદર જે સક્ષારી ઘટના સમગ્ર ગુજરાત અને ભારતના કોળી સમાજને હસમસાવી નાખ્યું છે અને સૌથી મોટી વસ્તી ગુજરાતની અંદર કોળી અને ઠાકોર સમાજની છે। અમારા એટલા ધારાસભ્યો એટલા મંત્રીઓ સતત સરકારમાં અને મુખ્યમંત્રીને રજૂઆત કરે છતાં પણ કોળી સમાજને ન્યાય માટે હજી પણ જો ભીખ માગવી પડતી હોય તો અમારા માટે ખૂબ શરમજનક વાત છે। અમે સરકારને આજે આવેદનપત્ર સમસ્ત કોળી સમાજ અને સમસ્ત ઠાકોર સમાજે આપ્યું છે। સોમવાર સુધીમાં જો આના ઉપર કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન થશે અને ન્યાય જોશે ને જોશે। જય કોળી સમાજ। જો ડેપ્યુટી કલેક્ટર સાહેબને કે અમારી એક નવી રણનીતિ છે, તો એ રણનીતિ શું હશે? એ અમારા મોવડી મંડળ જે કાંઈ રણનીતિ ઘડશે એમાં અમે બધા સામેલ હશું। અચ્છા, અત્યારથી કોઈ રણનીતિ ઘડાય છે ખરી? એ કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે, મોવડી મંડળ કરી રહ્યા છે। જો સોમવાર સુધીમાં આ ન્યાય નહીં મળે તો એ રણનીતિ ઘડશે અને એમાં અમે સૌ સહકાર સાથે મળીને એને સહકાર આપશું। ભાવજીભાઈ, એસઆઈટીની રચના જે થઈ છે એનાથી તમે સંતુષ્ટ છો કે નવા અધિકારી ઉમેરવા માંગો છો? એસઆઈટીની રચના સરકારે કરી છે, આજે સુધી એ અંગે કોઈ કાર્યવાહી થઈ હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી, એટલે હવે અમારું મોવડી મંડળ જે છે રાજ્ય કક્ષાનું એ જે કાંઈ નિર્ણય કરે અને જે કાંઈ વાત કરશે એમાં અમે આગળ ચાલશું અને એ મુજબ અમે કાર્યવાહી કરશું। ભાઈ, અત્યાર સુધી વાત એવી છે કે મોબાઈલ કોલ ડિટેલ નથી મળ્યા, લાઈવ લોકેશન નથી મળ્યા, સીડી